ભરૂચમાં 29મી ઐતિહાસિક સમરસ કળશ યાત્રા યોજાશે। નર્મદાના જળથી ભક્તો સ્તંભેશ્વર મહાદેવને કરશે જળ અભિષેક। ભરૂચમાં 29 ઓગસ્ટે હિન્દુ ધર્મ સેના દ્વારા ભવ્ય સમરસ કળશ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણા અને સશક્ત ફાઉન્ડેશનના સહયોગથી યોજાનારી યાત્રામાં 108 જેટલા સનાતની ભાઈઓ અને સાધુ સંતો જોડાશે। ભક્તો નર્મદાજીનું પવિત્ર જળ કળશમાં ભળી ડભોઇયાવાડના પ્રગટેશ્વર મહાદેવથી કાવી કંબોજ સ્થિત સંતબેશ્વર મહાદેવ સુધી યાત્રા કરશે અને ત્યાં ભગવાન શિવનો જળાભિષેક કરશે। કાર્યક્રમ અંગે આયોજકો દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી। સુધીરસિંહ અટોદરિયા, અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત ભરૂચ જિલ્લા હિન્દુ ધર્મ સેના પ્રમુખ। આજે 29/8 શનિવારના રોજ સવારે 10 વાગે ભરૂચ ખાતે ડભોઇયાવાડ ખાતેથી આ બીજી કાવડ યાત્રા, ઐતિહાસિક બીજી કાવડ યાત્રાનું આપણે પ્રસ્થાન કરવાના છે। એની અંદર અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના અધ્યક્ષ દેવીદાસ મહારાજ બાપુ, ભરૂચ જિલ્લાના સાધુ સંતો, અમારા ધર્મ સેનાના આગેવાનો અને ધાર્મિક સાધુ સંતો, સામાજિક આગેવાનો બધા જ પધારવાના છે। 108 કાવડ યાત્રીઓ છે અને સાથે આ વખતે એક નવો અમે વિચાર મૂકેલો કે ભાઈ જે લોકો, અમે તો જવાના જ છે, પણ જે લોકો વડીલો આવી નહીં શકે ત્યાં યાત્રામાં, તો એમના માટે પણ એક અમે મોટા રથમાં કળશની વ્યવસ્થા કરેલી છે। એ લોકો 1 લોટો પાણી આપશે અને એ પાણીનું અમે ત્યાં કાવી કંબોજ સ્તંભેશ્વર મહાદેવ ખાતે સાધુ સંતોના હસ્તે એનું અભિષેક કરીશું। અમારો મુખ્ય હેતુ છે ધર્મ રક્ષા, રાષ્ટ્ર રક્ષા, એટલે એના માટે દરેક હિન્દુ અમારી સાથે જોડાય એ માટે આ કાવડ યાત્રાનું ઐતિહાસિક બીજી આ કાવડ યાત્રાનું આયોજન છે। અને ગયા વર્ષના અનુભવના આધારે આ વખતે એક દિવસ વધાર્યો છે, જ્યાંથી ડભોઇયાવાડ પ્રગટેશ્વર મહાદેવથી શરૂઆત કરીશું। ત્યાં સાધુ સંતો અને રાજકીય મહાનુભાવો શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ, યુવા નેતા મુકેશભાઈ રાઠવા સાહેબ, મનસુખભાઈ વસાવા સાહેબ અને બીજા દરેક સમાજના અને સામાજિક રાજકીય આગેવાનો અને સાધુ સંતો, દિલીપદાસ મહારાજ, દેવુભા કાઠી, અમારા ગંગાદાસ બાપુ મહારાજ, મુક્તાનંદ સ્વામી, સોમદાસ બાપુ, લોકેશાનંદજી, તમામ સાધુ સંતોના સાનિધ્યમાં ત્યાંથી અભિષેક કરી પવિત્ર ગંગા, નર્મદા મૈયાનું જે આપણી ગુજરાતની ગંગા કહેવાય એનાથી પ્રગટેશ્વર મહાદેવનું અભિષેક કરી અને યાત્રા સ્વરૂપે ત્યાં જવાના છે। અને આ યાત્રાની અંદર બીજું એક નવો વિષય આવેલો છે કે ઉજ્જૈનમાં જે ભસ્મ આરતી થાય છે તે આખી ઉજ્જૈનની ટીમ આવવાની છે ડભોઇયાવાડ ખાતે, અને એ પણ યાત્રાના રૂટ પર જે ભસ્મ આરતી કરવાના છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ, ભરૂચ।